હું જાણું છું, મનની વાત કહીએ ને તો મનનો ભાર હળવો થઈ જતો હોય છે, પણ જે વાતથી સંબંધોમાં તિરાડ પડે ને એ વાતને મનમાં જ દબાવીને જીવવું પડતું હોય છે, અને એ વાત આપણી સાથે જ જાય છે. એટલે હું કેસરથી સત્ય છુપાવવું પડશે. તારા પ્રેમ માટે એણે સત્ય છુપાવ્યું હતું ને, તો તારે પણ તારા પ્રેમ માટે આ સત્ય છુપાવવું પડશે. પણ બેબી માસી, જ્યારે કેસરનું સત્ય બહાર આવ્યું હતું ત્યારે શું થયું હતું તમને ખબર જ છે ને. બંને એકબીજાથી દૂર જતા રહ્યા હતા. તો તને શું લાગે છે, તું એને આ બધું કહીશ તો તમારા બંને વચ્ચે અંતર નહીં આવે? બેટા, નહીં પૂરા એટલું અંતર આવશે. જો હર્ષ, તું તારા અને કેસરના સત્યને એક ત્રાજવે ના તોલ. કેસરનું સત્ય બહાર આવ્યું એ કોઈ ત્રાહિત વ્યક્તિના લીધે, પણ તારા કેસમાં આ સત્ય બહાર આવવાનો કોઈ અવકાશ જ નથી. મને પૂરેપૂરી ખાતરી છે કે નેહા આ વાત કેસરને ક્યારેય નહીં કરે. તું પણ ના કરતો અને હું પણ નહીં કરું. નેહા અને તારા વચ્ચે જે ભૂલ થઈ અને તમે બંને સમજી વિચારીને અલગ થઈ ગયા, સમય અને અંતર રાખવાનો જે નિર્ણય તમે લીધો એ એકદમ યોગ્ય છે. એટલે આ વાત અહીંયા પતી જાય છે. તો તારે શા માટે આ વાત કરીને કેસરની જિંદગી બરબાદ કરવી છે? બેબી માસી, પણ કંઈ જ નહીં. મારે આ બાબતે હવે કંઈ સાંભળવું નથી. એક તો પહેલા જ એના ડેડીએ કરેલા કર્મોની સજા છોકરી અત્યાર સુધી ભોગવી જ રહી છે, ને હવે તારા કરેલા કર્મોની સજા પણ એ ભોગવે. બેબી માસી, આ સત્ય છુપાવવું મને યોગ્ય નથી લાગતું. તું એને સાચા દિલથી પ્રેમ કરે છે ને, તો તારે આ સત્ય એનાથી છુપાવવું પડશે. અને તને એને આ સત્ય કહીને શું મળશે? હા, કંઈ જ નહીં. ઉલટાના તમે બંને એકબીજાથી અલગ થઈ જશો. હર્ષ બેટા, આ છોકરીએ બહુ સહન કર્યું છે. એક સ્ત્રી પોતાના જીવનમાં જે ઘા સહન ના કરે ને, એવો મોટો ઘા પણ એને સહન કર્યો છે. પ્લીઝ તું મને એ વાત ના પૂછતો. આટલું બધું સહન કર્યા છતાં પણ એ હસતા હસતા જીવી રહી છે. કેમ ખબર છે? કારણ કે એના ફોજદારને ખૂબ જ પ્રેમ કરે છે. એને આશા છે કે એનો ફોજદાર એને ફરીથી પહેલાની જેમ પ્રેમ કરશે, અને એ જ આશાએ એ હસતા હસતા જીવી રહી છે, અને એ જ આશાએ એ બધું સહન કરી રહી છે. તને જો એમ લાગતું હોય કે તારાથી અપરાધ થયો છે, તો તારે એનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. કેસર જે એના ફોજદારના પ્રેમની આશા રાખીને બેસી છે ને, એ એને આપી દે. હા હર્ષ, એને મન મૂકીને પ્રેમ કર, ખૂબ પ્રેમ કર. એ જ તારું સાચું પ્રાયશ્ચિત છે. હર્ષ, મને વચન આપ, આ વાત તું કેસરને ક્યારેય નહીં કરે. મેં તને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, કેસરની દુનિયા ફક્ત તું છે. એ માત્ર ને માત્ર તારા માટે જીવી રહી છે. આ સમય છે, તે કરેલી ભૂલની સજા એ છે કે તું એને પ્રેમ કર. તમે બંને એકબીજા માટે સર્જાયા છો, તો એક થઈને રહો. તું એને આ વાત કરીશ ને તો એ છોકરી મરી જશે. હર્ષ, અત્યારે એને સૌથી વધારે જરૂર તારી છે, તારી. તું એને તારાથી અલગ ના કરતો દીકરા, ના કરતો.
ઉપરવાળો આપણી સાથે જ છે. બેબી માસી, તમે આખી દુનિયાથી વાત છુપાવશો, કેસરથી પણ છુપાવશો, પણ અમારા જેવા ખાનદાની માણસથી કેવી રીતે છુપાવશો? આ ડેડી ક્યાં જતા રહ્યા? ક્યાં જતા રહ્યા હતા? હું તમારા માટે ચા લઈને આવી છું. એટલે શું તું મારા પર ઉપકાર કરે છે? જા, નથી પીવી. અરે તો પછી બનાવવા માટે શું કામ કહ્યું? એમ તો તને ઘણું બધું કરવા માટે કહ્યું છે. તે કર્યું છે? નોનસેન્સ. સારું, ઘરે જવા માટે ક્યારે નીકળો છો? જો હું ધારું ને તો આ ઘરમાં આખી જિંદગી રહી શકું એમ છું, પણ શું છે કે હું ખાનદાની માણસ છું, એટલે દીકરીના ઘરનું પાણી પણ ના પીવું. ચાલ, મારી પાસે અત્યારે ટાઈમ નથી, હું નીકળું છું. મને એમ કે આ શું છે? અરે બોલ ને, આ શું છે? મોબાઈલ. ગાંડી, આને મોબાઈલ ના કહેવાય, આ કોહિનૂર હીરો છે, હીરો. એટીએમ મશીન છે, જાદુની ચાવી છે, મનની વાત. ડેડી, તમારું પત્યું હોય તો હવે તમે ઘરે જવા માટે નીકળશો? મારે ઘણા કામો છે. હા, હું નીકળું જ છું, પણ હા, પાછો આવીશ. હા, તારા સત્યવાદી પતિના ખબર અંતર પૂછવા. આજે પણ તમે એમને જ મળવા આવ્યા હતા ને, તો મળ્યા વગર જ જાઓ છો? ફરી ક્યારેક મળી લઈશ. હા, ચાલ, અત્યારે હું જાઉં. પપ્પા, તમે ક્યારે આવ્યા? હર્ષવર્ધનસિંહજી, મારું છોડો, તમે કહો, તમે અમદાવાદથી ક્યારે આવ્યા? અઠવાડિયું થયું. શું થયું? અમદાવાદ ના જામ્યું? હા. ભલે હર્ષવર્ધનસિંહજી, ભલે તમે અમને કહી નાખો, પણ તમારા વિશે બધી જાણકારી અમને મળે છે. શું છે? અમદાવાદ જેવું મોટું શહેર, ને મોટા શહેરના લોકો આપણને ત્યાં રહેવા લલચાવે, અને આપણે લાલચમાં આવી જઈએ છીએ. એટલે મને કંઈ સમજાયું નહીં. અરે, ખાનદાની માણસની વાતો જેવી હોય છે, ના સમજાય. સમય આવે બધું સમજાશે. શું છે, અત્યારે તો હું ઉતાવળમાં છું, એટલે હું નીકળું. હા, કેસર, આવો ને બેટા, આમાં. અરે આવો, સેલ્ફી લેવી છે. હા, શું છે, તમારો એક પણ ફોટો નથી મારી પાસે. ચાલો, તો અત્યારે હું નીકળું છું. હર્ષવર્ધનસિંહજી, હવેથી તમારી કાળજી લેજો. હા, જય સોમનાથ. સોરી, મને નહોતી ખબર કે ડેડી આવવાના છે, નહીં તો. તું શું કામ સોરી કહે છે? ના, એટલે ડેડી અહીંયા ના આવવા જોઈએ ને, એ અહીંયા આવે છે તો મને બહુ બીક લાગે છે. તારું એ જવા દે, મારે તારી સાથે વાત કરવી છે. હા, બોલો ને. કેસર, થેન્ક યુ. અને હું ડરપોક નથી, એટલે મને ડરપોક નહીં કહેવાનું. તને જો એમ લાગતું હોય કે તારાથી અપરાધ થયો છે, તો તારે એનું પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. કેસર જે એના ફોજદારના પ્રેમની આશા રાખીને બેસી છે ને, એ એને આપી દે અને મન મૂકીને પ્રેમ કર, ખૂબ પ્રેમ કર. એ જ તારું સાચું પ્રાયશ્ચિત છે.
તમારે ઊંઘવું નથી? હું તમને પથારી કરી આપું? સારું, જાતે જ કરી લેજો. આટલું બધું શું વિચારી રહ્યા છો? કેસરને બહુ પ્રેમ કરવાનો હા? હસીશ નહીં. તમે તો ઘર છોડીને જવાના હતા ને? તો તને નથી ખબર હું કેમ નથી ગયો? મને નથી ખબર. કેસર બસ હા, એક મિનિટ. તું પણ તો કંઈક એવું કહેતી હતી ને કે હું તમારી સાથે પણ નહીં રહું, આ ઘરમાં પણ નહીં રહું. તો ક્યાં જવાની હતી? હું તમને છોડીને ક્યાં જઈશ? હું તમને છોડીને ક્યાંય નહોતી જવાની, કારણ કે મને વિશ્વાસ હતો કે તમે પણ ક્યાંય નહીં જાઓ. આટલો બધો વિશ્વાસ છે મારી ઉપર? તમને પણ તો મારા પર એટલો જ વિશ્વાસ છે જેટલો મને તમારા ઉપર છે. હું જોઈને આવું મેઇન ગેટ બંધ છે કે નહીં. કેસર બેસ અહીંયા, બેસ. ક્યાં વાગ્યું? અહીંયા? સોરી, અહીંયા આડી પર, આડી પર. પ્રેમ કરવાની વાત કરે છે તો પછી મારાથી આમ દૂર કેમ જાય છે? શું હજી આમણે મને માફ નથી કરી? હું આવું. કેસર તમારે કંઈ જ કહેવાની જરૂર નથી. હું જાણું છું કે તમે મને હજુ સુધી માફ નથી કરી, પણ મેં જે કાંઈ પણ ભૂલ કરી એ જાણી જોઈને નથી કરી, મજબૂરીમાં કરી હતી. પણ આ બધી વાતમાં એક વાત સાચી હતી, અને એ છે મારો તમારા પ્રત્યેનો પ્રેમ. મારો તમારા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો અને ક્યારેય ખોટો નહીં હોય. હું મરતા સુધી માત્ર ને માત્ર તમને જ પ્રેમ કરીશ. મારી પાસે આ જ એક સત્ય છે. મારા જીવનમાં મારા કરતાં તમારું મહત્વ વધારે છે. મારા કારણે તમને જે કાંઈ પણ સહન કરવું પડ્યું એના માટે મને માફ કરજો. કેસર પ્લીઝ મને માફ કરી દે. તમે શું કામ માફી માંગો છો? દરેક વાત માટે. મેં તારી સાથે જે કંઈ પણ વર્તન કર્યું એના માટે પ્લીઝ પ્લીઝ મને માફ કર. તમારા જેટલી ભણેલી નથી કે તમારા જેટલી સમજણી પણ નથી, પણ મારા અનુભવથી મને એક વાત સમજાય છે કે માણસે ગમે તેટલી મોટી ભૂલ કેમ ના કરી હોય
એનો એક જ ઉપાય છે, પ્રેમ. કેસર, મારો તારા પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખોટો નથી, ક્યારેય ઓછો પણ નથી થયો. તું મને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ હું પણ તને કરું છું. તને ખૂબ પ્રેમ કરું છું કેસર, ખૂબ. તો પછી શું કામ રોકી રાખ્યું છે તમારા પ્રેમને? અહીં જવા તો નથી નીચે. કેસરને હજી સાચી વાતની ખબર નથી. ખબર પડી જશે તો એ હજી પણ મને એટલો જ પ્રેમ કરે છે. સાચે જ હું એને પ્રેમને લાયક છું. હું એનાથી સત્ય છુપાવીને કંઈ ખોટું તો નથી કરી રહ્યો ને? ડરી ગયા? કેમ મલકાઈ જાય એટલી? મારી આજની સવાર એકદમ જોરદાર હતી, એટલે હું વહેલી ઉઠી નાઈ ધોઈને ભગવાનની પૂજા કરી. જો કે મને પૂજા કરવામાં થોડો વધારે સમય લાગી ગયો. ટ્રક ભરીને ભગવાનનો આભાર માનવાનો હતો ને, તો આભાર વિધિમાં થોડો વધારે સમય લાગી ગયો. ચલો હવે તમે ફટાફટ ચા પીને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે નાસ્તો બનાવું છું. ઓકે? કેસર, શું થયું? હું તને બહુ પ્રેમ કરું છું. લે, મને તો ખબર જ નહોતી. હું પણ તમને બહુ જ પ્રેમ કરું છું. પણ તમે મને કેટલો પ્રેમ કરો છો? આટલો આટલો આટલો? બતાવું કેટલો પ્રેમ કરું છું. પાવર ઓફ એટર્ની અમે એટલા માટે તૈયાર કરાવડાવી હતી કે તમારી ગેરહાજરીમાં કોઈ કામ અટકી ના પડે. પણ હવે અમે આજે ઉમેશભાઈને મળીને પાવર ઓફ એટર્ની રદ કરાવડાવી દઈશું. અને આપણી મિલકતમાં તમારો જે ભાગ છે એ એઝ ઇટ ઇઝ હતો અને એઝ ઇટ ઇઝ રહેશે. અને હા, ખાસો મોટો ભાગ છે તમારો. હા, એટલે તમે તમારે આરામથી બેસીને ખાઓ, પીઓ, મોજ કરો. મોટા ભાઈ, એવું બધું કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મારે તમારી મિલકતમાંથી કોઈ ભાગ નથી જોઈતો. જે જમીન છે ને એ બધી તમે જ રાખો. પછી ભલે કોઈની પચાવી પાડેલી હોય કે કોઈની જબરદસ્તી લીધેલી હોય, એ તમને મુબારક. હું મારી રીતે મારું જોઈ લઈશ. હું મારો રોટલો કમાઈ લઈશ. ખોટા બ્રહ્માજી હો છો હર્ષવર્ધન, ખોટા બ્રહ્માજી હો છો. રોટલી કમાવવી સહેલી નથી. હા, એની ચિંતા તમે ના કરો. કયા જોર પર આટલું બધું કૂદો છો હર્ષવર્ધન? હા, પોલીસની નોકરી તો તમારી રહી નથી. અમદાવાદ ગયા હતા તો ત્યાંથી પણ નોકરી છોડીને આવી ગયા છો. અમે જોઈએ છે કે તમે તમારી રોટલી કેવી રીતે કમાવો છો. કારણ કે શું છે હર્ષવર્ધન, ઇતિહાસ બદલવો સહેલો નથી. અને તમારો ઇતિહાસ એવું કહે છે કે તમે કોઈ કામ પૂરા નથી કરતા. હવે જુઓ ને, તમે જ કહ્યું હતું કે તમે ઘર છોડીને જતા રહેશો. એ કામે તમે પૂરું ના કર્યું.
અમે જોઈએ છીએ કે હવે આ પરિસ્થિતિમાં તમે કેવી રીતે ટકો છો. કેસર, તું ટેન્શન ના લઈશ. હું કંઈક નવું કામ શોધી જ રહ્યો છું. હું આપણને બંનેને કોઈ તકલીફ નહીં પડવા દઉં. મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે મને કોઈ તકલીફ નહીં પડવા દો. પણ મને એ વાતનું દુઃખ નથી. પણ તમને કોઈ આમ પોલીસની નોકરી માટે ટોણો મારીને જતું રહે એ મને નથી ગમતું. મને ખબર છે કે એના માટે હું જ જવાબદાર છું. મારા લીધે તમારી વર્દી ગઈ છે. પણ હવે આ ઘરમાં વર્દી પાછી લઈને આવવી એ જ મારા જીવનનું ધ્યેય છે.